અંકલેશ્વરના ભરડ ગામ ખાતે પરિવાર બહાર સૂતા રહ્યા અને તસ્કરો 17.56 લાખની મત્તાઓ ઉપર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ માત્ર કબાટ ખોલી રોકડા અને સોના ચાંદીના દાગીના કાઢી લઈ ગયા હતા. રાત્રિના થયેલા ચોરીની જાણ પરિવારને સવારે 8 કલાક બાદ સફાઈ કરતી વેળા થઈ હતી. ચોરી કોઈ જાણભેદુ દ્વારા જે કરાઈ હોવાની શંકા સેવાઈ રહી છે. પાનોલી પોલીસ દ્વારા ગુનો નોંધી એફએસએલ ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર તાલુકાના છેવાડાના સુરત જિલ્લાની હદને અડીને આવેલા ભરણ ગામમાં ગત રાત્રિના તસ્કરોએ લાખોનો ખેલ પાડ્યો હતો. ગામના સુતારફળિયામાં રહેતા ભારતીબેન ભાવેશભાઈ પટેલ રાત્રિના ગરમીને લઈ પરિવાર સાથે ઘરની બહાર ઓટલા ઉપર ખાટલો નાખી સૂઈ ગયા હતા. દરમિયાન રાત્રિના 12 થી સવારે 6 વાગે દરમિયાન તસ્કરો તેમના ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘર આગળ જ્યાં તેઓ સૂતા હતા તે પાસે ઘરના દરવાજાના મિજાગરા ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરના રહેલા તિજોરી ખોલી અંદર રહેલા સોના ચાંદીના દાગીના કિંમત ₹15,94,477 અને રોકડા ₹1.62 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ પ્રમાણે સામાન વેર વિખેર કર્યા વગર ચોરી કરી હતી કે પરિવારને સવારે ઉઠ્યા બાદ પણ ચોરીની ખબર ના પડી હતી. સવારે 8 વાગે બાદ વિવિધ રૂમમાં સફાઈ કરતી વેળા દાગીના બોક્સ કબાટ નીચેથી મળતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. એ પહેલા પરિવારના સભ્યોએ 2 થી 3 વાર તિજોરી ખોલી હોવા છતાં જેને જરા સુદ્ધા પણ ચોરી થઈ હોવાનો અહેસાસ થયો ન હતો. સવારે કચરો સફાઈ વેળા ચોરીની ખબર પડતા જ તેઓએ ડઘાઈ ગયા હતા. જે તમામ તિજોરી ચેક કરતા તસ્કરોએ લાખો રૂપિયાનો ચોરીનો અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. તિજોરીમાં પરિવાર ઉપરાંત ભારતીબેનના સાસુ અને જેઠાણીના પણ સોનાના દાગીના સાથે હાથ જે પણ તસ્કરોએ લાગ્યા હતા. આ અંગે ભારતીબેન અને પરિવાર દ્વારા પાનોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પ્રાથમિક વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી. પોલીસે એફએસએલ ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી ચોરીનો પગેરું શોધવાની શરૂઆત કરી હતી. જે પ્રમાણે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવી રહ્યું છે. તે જોતા પોલીસમાં ચોરીમાં જાણભેદુની સંડોવણી હોવાનું શક્યતા સાથે તપાસ શરૂ કરી છે. આપ જોઈ શકો છો અમારા બેનનું ઘર છે. મારું નામ નીતિન પટેલ. મારા બનાવી ભાવેશભાઈ જીણાભાઈ પટેલ એમના ઘરે ગત રાત્રે ચોરી થઈ છે. 12 થી 15 કિલો જેટલું ઘરનું સોનું ચોરાયું છે. સાથે 1.25 લાખ જેટલી રોકડ રકમની પણ ચોરી થઈ છે. પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેઓ બહાર સૂતા હતા અને આગળના દરવાજેથી જ કોઈ પ્રવેશીને આ ચોરી કરીને સામાન વેરવિખેર કરેલો ઘરમાં જોવા મળે છે. ઘરેણાની ચોરી થઈ છે. ફરી પાછા બોક્સ અને કબાટને લોક કરીને એ રીતે જેમ હતું એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યું છે. સવારે ઉઠીને જ્યારે ઘરની સાફ સફાઈ કરતી હતી બેન ત્યારે એમને આ ખાલી ઘરેણાના બોક્સ જોવા મળ્યા અને તપાસ કરતાં ખબર પડી કે ઘરેણા ઘરમાંથી ગાયબ થયા છે. ત્યારબાદ કબાટના લોકરમાં તપાસ કરતાં રોકડ રકમની પણ ચોરી થયેલ હોવાનું માલુમ પડેલ છે અને તે અંગે તેઓએ આજે પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.